હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર દરેક બ્રાન્ચમાં જે સબ્જેક્ટ આવે છે મેથેમેટિક્સ 1 એની જે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં જે યુનિટ નંબર 1 નો પાર્ટ નંબર 5 યાની કે ડિટરમિનેટ્સના વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જે સેકન્ડ ઓર્ડરના એક્ઝામ્પલ છે આજે આપણે જોવાના છે. તમારી બુક્સના એક્ઝામ્પલ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એક્ઝામ્પલ છે જીટીયુમાં પૂછાઈ શકે એ ટાઈપના એક્ઝામ્પલ આપણે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, જો હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે ત્યાંથી તમે જોઈન કરી શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ખાસ બીજું કે સેમેસ્ટર 1 ના દરેક બ્રાન્ચના ડેલી લાઈવ લેક્ચર્સના કોર્સ આપણી એપ્લિકેશન ઉપર અપલોડ કરી દેવામાં આવ્યા છે. જો હજી સુધી એમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેમાં બાયોમાં લિંક મૂકે છે ત્યાંથી તમે જોઈન કરી શકો છો અને દરેક ઇન્ફોર્મેશન માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો. હવે આજના આપણે આજે પાર્ટ નંબર 5 છે એમાં જોવાના છે વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી જે એક્ઝામ્પલ સેકન્ડ ઓર્ડર ડિટરમિનેટ્સના પૂછાતા હોય છે એ આપણે અહીંયા જોવાના છે. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો વિદ્યાર્થી મિત્રો. અને આજે સ્ટાર્ટ કરીએ પાર્ટ નંબર 5 ના મોસ્ટ આઈએમપી જે આપણે સેકન્ડ ઓર્ડર ડિટરમિનેટ છે એના વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો ફ્રેન્ડ્સ લાસ્ટ લેક્ચર્સમાં આપણે ડિટરમિનેટ્સ પોર્શન ફિનિશ કર્યો હતો. હવે આજના લેક્ચર્સમાં આપણે જોવાના છે ડિટરમિનેટ્સ પોર્શનના સેકન્ડ ઓર્ડર અને થર્ડ ઓર્ડર આ બંનેના વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ કે જીટીયુની એક્ઝામમાં ઘણી વખતે પૂછાતા હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીને આ એક્ઝામ્પલ થોડા ટફ પડતા હોય છે. તો આ બધા એક્ઝામ્પલ તમારી બુક્સની અંદર એક્ઝામ્પલ તરીકે આપેલા છે, એક્સરસાઇઝમાં બી છે. તો જે એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે બધા એક્ઝામ્પલ હું તમને કરાવીશ. ઓકે, તો ફર્સ્ટ એક્ઝામ્પલ અહીંયા આપ્યો છે મને. ફર્સ્ટ એક્ઝામ્પલ છે x-1 x plus 1 ડિટરમિનેટ છે, ફાઇન્ડ વેલ્યુ કીધી છે. કયો ડિટરમિનેટ છે? સેકન્ડ ઓર્ડર ડિટરમિનેટ છે. ઓકે, હવે મારે સેકન્ડ ઓર્ડર ડિટરમિનેટ્સની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ, આનો રૂલ શું છે કે મેઇન પ્રિન્સિપલ ડાયલોગના કમ્પોનન્ટ્સનું મલ્ટીપ્લિકેશન, આ બંનેનું મલ્ટીપ્લિકેશન થશે, રાઈટ? તો અહીંયા શું થશે? x-1 x plus 1, રાઈટ? x-1 x plus 1 પછી માઇનસ અહીંયા શું થશે? x ક્રોસ x. ઓકે, એટલે આ બંનેનું મલ્ટીપ્લિકેશન વચ્ચે માઇનસ અને આ બંનેનું મલ્ટીપ્લિકેશન થશે. ઓકે, હવે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા x-1 x plus 1 એક ફોર્મ્યુલાઓ છે, સમજી લઈએ થોડી ફોર્મ્યુલાઓની કન્ડિશન શું છે. તો ફર્સ્ટ ફોર્મ્યુલા તમને આ રીતના પૂછી શકે કે a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b a પ્લસ b. આ પહેલી ફોર્મ્યુલા છે. પછી નેક્સ્ટ ફોર્મ્યુલા છે a માઇનસ b નો હોલ સ્ક્વેર યાની a સ્ક્વેર માઇનસ 2ab માઇનસ 2ab 2ab પ્લસ b સ્ક્વેર. પછી નેક્સ્ટ ફોર્મ્યુલા છે a માઇનસ a પ્લસ b નો હોલ સ્ક્વેર યાની a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. પછી નેક્સ્ટ ફોર્મ્યુલા છે a નો ક્યુબ માઇનસ b નો ક્યુબ. તો ફોર્મ્યુલા છે a માઇનસ b a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. એન્ડ નેક્સ્ટ ફોર્મ્યુલા છે a નો ક્યુબ પ્લસ b નો ક્યુબ. તો અહીંયા થશે a પ્લસ b a સ્ક્વેર માઇનસ ab પ્લસ b સ્ક્વેર. ઓકે, આ તેની ફોર્મ્યુલાઓ છે. ઓકે, આ બેઝિકલી જેટલી ફોર્મ્યુલાઓ એ જરૂર છે એ મેં તમને સમજાવી છે. તો તમે એકવાર નોટ ડાઉન કરી રાખજો, આ ફોર્મ્યુલાઓ બહુ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઓ છે. ઓકે, ક્લિયર? જો કે આઈ થિંક ઘણા બધા સ્ટુડન્ટ્સને આવડતી હશે. ઓકે, ચલો હવે અહીંયા જોઈએ તો અહીંયા a માઇનસ b a પ્લસ b છે. જોઈએ અગર અહીંયા a માઇનસ b a પ્લસ b તો શું કહી શકે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર કહી શકીએ. તો આપણે આને શું કહીશું? x નો સ્ક્વેર બ્રેકેટમાં આને શું કહીશું? x નો સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર માઇનસ અહીંયા શું થશે? x સ્ક્વેર થઈ જશે, x ક્રોસ x x સ્ક્વેર થશે. ઓકે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર માઇનસ 1 માઇનસ x સ્ક્વેર. ચલો પ્લસ x સ્ક્વેર માઇનસ x સ્ક્વેર કટ થઈ જશે તો ડેલ્ટા નો એટલે કે આ ડિટરમિનેન્ટ્સ નો આન્સર કેટલો આવશે? કેટલો આન્સર આવશે? -1. કેટલો આન્સર આવશે? -1. ક્લિયર? ઓકે, એની ડાઉટ? બેટા કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. એની ડાઉટ કોમેન્ટમાં બી પૂછી શકો છો. એની ડાઉટ? ઓકે,
ચલો નેક્સ્ટ જોઈએ એના પછી અહીંયા બી મને સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ આપ્યો છે એની મારે વેલ્યુ ફાઇન્ડ કરવી છે. આ સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ છે તો સિમ્પલ શું થશે મેઇન પ્રિન્સિપલ કમ્પોનન્ટ્સ નું મલ્ટીપ્લિકેશન યાની 5 પ્લસ √3 ક્રોસ 5 માઇનસ √3 ક્લિયર. આ બંનેનું મલ્ટીપ્લિકેશન થઈ ગયું. ઓકે પછી શું આવશે માઇનસ. ઓકે એન્ડ નેક્સ્ટ આ બંનેનું મલ્ટીપ્લિકેશન યાની 3 માઇનસ 5 3 પ્લસ √5 ક્લિયર. ઓકે ચલો હવે અહીંયા શું થશે તો આગળ જે ફોર્મ્યુલા જોઈજો આ a છે આ b છે. હું આને શું કહું છું આને હું a કહું છું તો આ b થઈ ગયો. આ મારો a છે આ મારો b છે તો a પ્લસ b ઇન્ટુ a માઇનસ b a પ્લસ b ઇન્ટુ a માઇનસ b શું થાય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થશે રાઈટ. શું થશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર યાની 5 નો સ્ક્વેર માઇનસ √3 નો સ્ક્વેર ક્લિયર. પછી માઇનસ એ જ પ્રમાણે અહીંયા આ a b a આ b a માઇનસ b a પ્લસ b એટલે અહીંયા શું થશે 3 નો સ્ક્વેર માઇનસ √5 નો સ્ક્વેર ક્લિયર. ચલો એની ડાઉટ આમાં કોઈને એનીવન. ઓકે હવે અહીંયા શું થશે 5 નો સ્ક્વેર 5 નો સ્ક્વેર શું થશે ચલો 5 નો સ્ક્વેર શું થશે 25 5 નો સ્ક્વેર થશે 25 માઇનસ √ અને 3 બંને નીકળી જશે એટલે 3 થશે ઓનલી માઇનસ 3 નો સ્ક્વેર 9 માઇનસ √ અને 5 નીકળી જશે ઓનલી 5. ઓકે યાની અહીંયા શું થશે જો અહીંયા શું થશે કે અહીંયા ચેક કરીએ આપણે તો અહીંયા 25 માઇનસ 3 એન્ડ માઇનસ 9 25 માઇનસ 3 માઇનસ 9 માઇનસ 5 ચલો 25 માઇનસ 3 કેટલા થશે 22 માઇનસ 9 માઇનસ 5 બોલો સ્પીડમાં જલ્દી મને આન્સર જોઈએ છે બેટા 4 શું આવશે 4. ઓકે ચલો 22 માઇનસ 4 18 આન્સર આવશે 18. આનો આન્સર કેટલો થઈ ગયો 18 થઈ ગયો. બધા વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી છે ધ્યાન રાખજો. સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સ બેટા હંમેશા એક્ઝામ્પલ છે એ શામાં પૂછી શકે છે શામાં પૂછી શકે તમને તમારા MCQ માં પૂછી શકે. ઓકે તમને એક આઈડિયા છે ને કે ભાઈ મેથ્સ ની અંદર 14 MCQ આવે છે કેટલા 14 એમાં યુનિટ નંબર 1 જે છે એના કેટલા MCQ આવશે યુનિટ નંબર 1 ના 4 MCQ આવશે. ઓકે ક્લિયર. ચલો આ બંનેમાં એની ડાઉટ Any doubt? ઓકે ચલો નેક્સ્ટ જોઈએ એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે e raised to 2x e raised to x 1 and e raised to minus x મારે આની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો સિમ્પલ આપણે સેકન્ડ ઓર્ડર છે તો જે પ્રમાણે ચાલીએ છે એ પ્રમાણે e raised to 2x ક્રોસ e raised to minus x આ બંનેનું મલ્ટીપ્લિકેશન પછી માઇનસ e raised to x ક્રોસ 1. હવે અહીંયા પાવર રૂલ્સ બનશે. હવે પાવર રૂલ્સ શું કહે છે સમજો. સપોઝ અહીંયા a નો b પાવર છે પ્લસ a નો c પાવર છે તો બંનેનો બેઝ કેવો છે સેમ છે. બંનેનો બેઝ કેવો છે બેટા સેમ છે. જ્યારે બંનેનો બેઝ સેમ હોય અને વચ્ચે પ્લસ હોય તો આ બંનેના પાવરનું હંમેશા મલ્ટીપ્લિકેશન થાય એટલે b ક્રોસ c થાય. બીજો પાવરનો રૂલ્સ એવું કહે છે a નો b પાવર ક્રોસ a નો c પાવર હોય બંને વચ્ચે મલ્ટીપ્લિકેશન હોય તો હંમેશા પાવરનું એડિશન થાય પાવર રૂલ્સ કહે છે. ઓકે તો અહીંયા જો અહીંયા પાવર કેવો છે સોરી બેઝ કેવો છે બંનેનો બેઝ કેવો છે સેમ છે બેઝ સેમ છે અને એનો પાવર શું આપ્યો છે 2x અને e⁻x તો અહીંયા પાવરનું શું થશે એડિશન થશે એટલે 2x પ્લસ માઇનસ x. ઓકે ક્લિયર માઇનસ અહીંયા e⁻x એટલે e⁻x જ થઈ જશે. ઓકે હવે અહીંયા જોઈએ તો e⁻2x માઇનસ x માઇનસ e⁻x यानी
e રેસ ટુ 2x માંથી x જશે તો વચ્ચે કેટલા e રેસ ટુ x માઇનસ e રેસ ટુ x e રેસ ટુ x માઇનસ e રેસ ટુ x यानी આન્સર 0 શું થશે આન્સર 0 ક્લિયર ક્લિયર બેટા એની ડાઉટ ઓકે ચલો નેક્સ્ટ અહીંયા જોઈએ અહીંયા આપ્યું છે if a b c d is equal to 5 એને એવું કીધું છે કે a b c d જે આપ્યા છે is equal to 5 છે then find value of 3a 3b 3c and 3d ફાઇન્ડ કરવાના કીધા છે તો ફર્સ્ટ ઓફ ઓલ મને જેની વેલ્યુ આપી છે જોઈ લઈએ શું આપ્યું છે a b c d is equal to 5 છે ઓકે હવે a b c d is equal to 5 છે હવે આની આપણે સોલ્યુશન જોઈએ તો આ બંનેનું શું થશે એડિશન એટલે a ક્રોસ d સોરી મલ્ટીપ્લિકેશન a ક્રોસ d માઈનસ b ક્રોસ c ઇઝ ઇક્વલ ટુ 5 એટલે એક મને વેલ્યુ મળી ad માઈનસ bc ઇઝ ઇક્વલ ટુ 5 વેલ્યુ મળી ગઈ મને તો આ ઇક્વેશન મળી ગયું મને રાઈટ ઓકે હવે મારે વેલ્યુ કોની ફાઇન્ડ કરવાની છે બેટા તો વેલ્યુ મારે ફાઇન્ડ કરવાની છે કોની 3a 3b 3c and 3d આની મારે વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો આ બંનેનું મલ્ટીપ્લિકેશન એટલે કે મેઇન પ્રિન્સિપલ ડાયલોગના કમ્પોનન્ટ્સ નું મલ્ટીપ્લિકેશન શું થશે 3a ક્રોસ 3d માઈનસ 3b ક્રોસ 3c ઓકે ચલો 3a ક્રોસ 3d શું થશે 9ad શું થશે 9ad થશે યસ યા નો ઓકે માઈનસ 3b ક્રોસ 3c શું થશે 9bc ચલો બંનેમાંથી કોમન શું લઈ શકીએ 9 કોમન લઈએ તો અહીંયા ad માઈનસ bc આપણે આગળ એક ઇક્વેશન મળ્યું છે ad માઈનસ bc ની વેલ્યુ કેટલી છે 5 તો એ 5 આની અંદર પુટ કરી દઈએ તો 9 આની વેલ્યુ 5 છે તો અહીંયા 5 9 ક્રોસ 5 45 આનો આન્સર કેટલો થઈ જશે 45 ક્લિયર આન્સર કેટલો થઈ જશે 45 નેક્સ્ટ એના પછી જોઈએ આપણે નેક્સ્ટ છે x પ્લસ 3 4 x માઇનસ 2 એન્ડ 5 ઇઝ ઇક્વલ ટુ 30 કીધા છે then find x કીધું છે કે x ની વેલ્યુ શું થાય એટલે મને આ જે ડિટર્મિનેન્ટ છે ને એની વેલ્યુ આપી દીધી છે કેટલી આપી છે 30 આપી દીધી છે ઓકે અને એની વેલ્યુ ફાઇન્ડ કરવી છે તો સિમ્પલ શું કરીશું અહીંયા x પ્લસ 3 upon 5 છે તો આપણને મલ્ટીપ્લિકેશન x પ્લસ 3 cross 5 minus 4 cross x minus 2 is equal to 30 clear main principal dialog ના components નું multiplication minus another components નું multiplication થઈ જશે okay 5 multiply કરીએ 5 cross x 5x plus 50 આના જોડે મલ્ટીપ્લાય થશે ને બંને જોડે 5 આના જોડે બી મલ્ટીપ્લાય થશે ને આના બી જોડે થશે પછી માઈનસ m ની એ જ રીતના 4x જોડે મલ્ટીપ્લાય થશે 4x અને આના જોડે મલ્ટીપ્લાય થશે એટલે -8 ઓકે ક્લિયર ઇઝ ઇક્વલ ટુ 30 બ્રેકેટ ઓપન કરું છું તો 5x પ્લસ 50 માઇનસ 4x માઇનસ માઇનસ પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 30 તો અહીંયા શું થશે 5x માંથી 4x જશે તો x 50 પ્લસ 8 કેટલા થશે 30 50 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 50 પ્લસ 8 કેટલા થાય બેટા 30 યસ મારે એ જોવું છે કે કેટલા લોકો શાંતિથી જોઈ રહ્યા છે કે અહીંયા એ માઇન્ડ છે 50 પ્લસ 8 23 ઓકે ઇઝ ઇક્વલ ટુ 30 23 અનધર સાઈડ જશે x બરાબર 30 માઇનસ 23 આન્સર કેટલો x ઇઝ ઇક્વલ ટુ -10 શું આવી ગયો -10 શું આવે -10 ઓકે જાગતા રહેવાનું બેટા ક્લિયર તો આઈડિયા આવે તો ખબર પડે બાકી કઈ જ આઈડિયા ના આવે ક્લિયર એની ડાઉટ્સ ચલો નેક્સ્ટ એના પછી અહીંયા હવે અહીંયા ઇઝ ઇક્વલ ટુ 0 છે વેલ્યુ મારે ફાઇન્ડ કરવાની છે તો ફર્સ્ટ આપણે શું કરીશું મેઇન પ્રિન્સિપલ ડાયલોગના કમ્પોનન્ટ્સનું મલ્ટીપ્લિકેશન 2x + 1 x - 3
minus x plus 2 2x plus 3 is equal to 0 right ઓકે ચલો આનું મલ્ટીપ્લિકેશન કરીએ શું થશે તો આ ફર્સ્ટ 2 આના જોડે મલ્ટીપ્લાય થશે એટલે 2x into x 2x square 2 આના જોડે મલ્ટીપ્લાય થશે શું થશે -6x 1 આના જોડે મલ્ટીપ્લાય થશે +x અને 1 આના જોડે મલ્ટીપ્લાય થશે -3 આ એનું મલ્ટીપ્લિકેશન થઈ ગયું એની ક્વેરી આમાં કોઈને ઓકે માઇનસ એ જ પ્રમાણે અહીંયા x ક્રોસ 2x 2x સ્ક્વેર x ક્રોસ 3 3x 2 cross 2x 4x and 2 cross 3 6 is equal to 0 okay તો બ્રેકેટ ઓપન કરીએ 2x સ્ક્વેર minus 5x કઈ રીતે minus 5x 6x plus x એક minus 6x છે અને plus x છે એટલે minus 5x minus 3 એ જ પ્રમાણે અહીંયા 2x સ્ક્વેર આ બંનેનું શું થઈ જશે 7x plus 6 is equal to 0 okay અહીંયા 2x square minus 5x minus 3 minus 2x square minus plus minus 7x minus 6 is equal to 0 clear so any doubt આમાં કોઈને okay હવે 2 plus 2x square minus 2x square કટ થઈ જશે શું બચ્યું -5x -7x minus 12x -6 કેટલા થશે બોલો કેટલા થશે -9 is equal to 0 ચલો અહીંયાથી આપણે -9 ની અંદર થશે એટલે -12x બરાબર +9 થઈ જશે ઓકે આ માઈનસ આ બાજુ સિગ્નેચર જશે એટલે 12x બરાબર -9 અથવા અહીંયા આપણે એક કામ કરીએ આને આ રીતના લખી શકીએ ને જો આઈડિયા ના આવે તો આ 12x ને આપણે -9 બરાબર 12x થઈ જાય આ માઈનસ આ બાજુ જતો રહે ને આ -12 છે આ બદલે તો પ્લસ થઈ ગયા ઓકે એટલે 12x બરાબર -9 x બરાબર -9 ડિવાઈડ બાય 12 કયા ટેબલમાં સેટ થશે તો 3 3 જા 9 4 3 જા 12 આન્સર આવશે 3/4 કેટલો આન્સર આવશે 3/4 ક્લિયર આન્સર આવશે -3/4 ઓકે એની ડાઉટ ચલો ક્લિયર છે બેટા આમાં કોઈને ડાઉટ છે એનીવન ઓકે ચલો નેક્સ્ટ એના પછી મને કીધું છે નેક્સ્ટ ક્વેશ્ચન છે sin theta cos theta minus cos theta and sin theta is equal to વેલ્યુ પૂછી છે મને તો ચલો આની વેલ્યુ શું થાય ટ્રાય કરો તમે શું આન્સર આવે છે ચેક કરીએ ચલો સ્પીડમાં તો અહીંયા જોઈએ સેકન્ડ ઓર્ડર છે તો આ બંનેનું મલ્ટીપ્લિકેશન sin theta cross sin theta minus cos theta cross minus cos theta okay चलो sin theta into sin theta sin square theta minus cos theta into minus cos theta minus cos theta cos square theta minus minus plus sin square theta plus cos square theta is equal to answer શું આવશે 1 આન્સર શું આવશે 1 ક્લિયર એક ફોર્મ્યુલા છે ટ્રિગ્નોમેટ્રીની ફોર્મ્યુલા છે જ્યારે બી હું તમને ટ્રિગ્નોમેટ્રી કરાવીશ ને ત્યારે બધી જ વસ્તુ તમને આઈડિયા આવી જશે ઓકે ક્લિયર બેટા ઓકે ચલો હવે મને નેક્સ્ટ એક્ઝામ્પલ કીધો છે if અને ક્વેશ્ચન એવો પૂછ્યો છે if x y
Z and W is equal to 3. Then find કીધું છે મને 2x 3y 4z and 6w. ચલો ટ્રાય કરો તો બેટા આનો આન્સર શું આવે. આગળ મેં આવું એક્ઝામ્પલ મેં કરાવી ચૂક્યો છું તમને. આમાં જુઓ, જો આ એક્ઝામ્પલ આપણે કરી ચૂક્યા છે. આ ટાઈપનું આ ટ્યુ છે, કરાવ્યો મેં એક્ઝામ્પલ? યસ યા નો? તો ચલો ટ્રાય કરો, તો આનો ટ્રાય કરો અને જે બી આન્સર આવે છે મને કોમેન્ટમાં આપો. ચલો સ્પીડમાં દરેક સ્ટુડન્ટ જેટલા બી વિડીયો જોઈ રહ્યા છે બધા જ મને કોમેન્ટમાં આન્સર આપશે. જલ્દી સ્પીડમાં મારે ચેક કરવું છે કે કેટલા સ્ટુડન્ટ્સ પ્રોપરલી આ ક્વેશ્ચન્સ જોઈ રહ્યા છે. ચલો સ્પીડમાં. ચલો આવી ગયો આન્સર? ઓકે, જોઈએ. ઘણા બધા સ્ટુડન્ટ્સના કોમેન્ટ આવી ગયા છે. અહીંયા જોઈએ શું આન્સર આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ શું કરીશું? આ બંનેનું મલ્ટીપ્લિકેશન. x ક્રોસ w માઇનસ y ક્રોસ z ઇઝ ઇક્વલ ટુ 3. એટલે કે ઇક્વેશન બન્યું xw માઇનસ yz ઇઝ ઇક્વલ ટુ 3. આ ઇક્વેશન બની ગયું. ક્લિયર? હવે મારે વેલ્યુ કોની ફાઇન્ડ કરવાની છે? તો મારે ફાઇન્ડ કરવી છે વેલ્યુ. ફાઇન્ડ વેલ્યુ કોની કરવી છે? 2x 3y 4z 6w. આની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો શું થશે? 2x ક્રોસ 6w માઇનસ 3y ક્રોસ 4z. ચલો 12xw માઇનસ 12yz. 12 કોમન લઈશું. xw માઇનસ yz. xw માઇનસ yz ની વેલ્યુ કેટલી? 3. આન્સર કેટલો આવશે? 36. આવી ગયો આન્સર 36. ઓકે, ક્લિયર? ક્લિયર. એ પૂછી શકે છે તમને આ રીતના. પછી નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, એને એવું કીધું છે કે પ્રૂવ ધેટ x પ્લસ વાય. શું કીધું છે? x પ્લસ વાય x માઇનસ વાય and x plus y is equal to 4xy. શું પ્રૂવ ધેટ કરવાનું છે? 4xy પ્રૂવ ધેટ કરવાનું છે. ક્લિયર? તો મને જે LHS સાઈડ આપી છે ફર્સ્ટ ઓફ ઓલ એ લઈ લઈએ. ચલો LHS સાઈડ શું આપી છે? તો એ LHS સાઈડ આપી છે LHS. શું આપી છે? x plus y x minus y x minus y x plus y. ક્લિયર? ચલો અહીંયા આપણે સેકન્ડ ઓર્ડર છે તો એની વેલ્યુ શોધીએ તો અહીંયા શું થાય? x plus y નો હોલ સ્ક્વેર, સોરી x plus y into x plus y થશે. પછી માઇનસ x minus y x minus y. ઓકે, ચલો a plus b શું થાય? a plus b into a plus b શું થાય? બોલો જલ્દી સ્પીડમાં. હા, એટલે અહીંયા x પ્લસ શું કહી શકાય? x પ્લસ y નો હોલ સ્ક્વેર લખી શકાય. માઇનસ અહીંયા શું લખાય? x માઇનસ y નો હોલ સ્ક્વેર લખાશે. અહીંયા લખાય ને? ચલો x પ્લસ હોલ સ્ક્વેર ની ફોર્મ્યુલા x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર માઇનસ અહીંયા x સ્ક્વેર માઇનસ 2xy પ્લસ y સ્ક્વેર. રાઈટ? ચલો હવે અહીંયા બ્રેકેટ ઓપન કરી દઈએ. x સ્ક્વેર
પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2xy માઇનસ પ્લસ માઇનસ વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર કટ પ્લસ વાય સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર કટ આન્સર શું બચ્યો અહીંયા 2xy પ્લસ 2xy ઇઝ ઇક્વલ ટુ 4xy ક્લિયર શું આન્સર આવશે 4xy ઓકે યસ બેટા શું ક્વેરી છે તો આ રીતના તમારા વેરી એન્ડ વેરી મોસ્ટ આઈએમપી સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ્સના ક્વેશ્ચન છે આ બધા જ ક્વેશ્ચન સેકન્ડ ઓર્ડરમાં એમસીક્યુમાં બી પૂછી શકે છે ક્વેશ્ચન્સમાં બી પૂછી શકે છે એટલે ખાસ સેકન્ડ ઓર્ડર આવડતા હશે તો જ થર્ડ ઓર્ડર આવડશે ઓકે એટલે જેટલા બી સેકન્ડ ઓર્ડરના છે બધા મેં તમને એ કવર કરી લીધા છે નેક્સ્ટ પાર્ટમાં આપણે થર્ડ ઓર્ડર જોવાના છે ઓકે ક્લિયર ચલો સેકન્ડ ઓર્ડરમાં કોઈ ક્વેરી છે મને ફટાફટ આન્સર આપી દેશો ચલો સેકન્ડ ઓર્ડરમાં કોઈ ક્વેરી છે બેટા એનીવન Okay.